એક મોટો તેજનો સમૂહ છે. એ તેજના સમૂહને મધ્ય એક દિવ્ય અલૌકિક મૂર્તિ છે. એ મૂર્તિ ફરતે મુક્તના મંડળો ભરાઈ રહ્યા છે. એ જે આકાર છે એ તેજમાં, એ આકારને આપણે અનુભવવો છે, પામવો છે, જોવો છે, એના આનંદમાં ડૂબવું છે કે એવો જે એ દિવ્ય આકાર જે છે તે સમસ્તનું કારણ છે, જીવન છે, આત્મા છે. એ આકાર સિવાયના જે સંકલ્પો થાય છે તે એ આકારને ભૂલવાડવાના, સ્મૃતિ તોડવાના, બીજી વૃત્તિ લઈ જવાના. માટે ક્રિયા એટલે સ્થૂળ દેહ, સંકલ્પો એટલે સૂક્ષ્મ દેહ, ઈચ્છા એટલે કારણ દેહ. આ ત્રણ જે છે ને એ અને ત્રણ અવસ્થા એ અને ત્રણ ગુણ, આ નવનું જે છે ને મોટું જીવમાં ગરી ગયેલું માયાનું એક જોડલું છે. હવે એ માયાને કાઢવા માટે એ આકારનો જ સહારો લેવો પડે. અને બીજો એ આકારને જે બહુ માને છે એવા સંતો ભક્તોનો સહારો લેવો પડે. આ એક સાધના છે, એક તપશ્ચર્યા છે, એક લાંબી પ્રોસેસ છે. વળી આત્મા આપણો એને આકાર જ નથી. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા, આકાર નહીં એટલે કાંઈ નહીં, જીરો. આપણે હાવ જીરો છીએ. આપણામાં જે મૂર્તિ છે એ હીરો છે. બસ સાચી નિષ્ઠાથી, સાચા સંતનો આશરો કરી, એની પાસેથી જ્ઞાન બળ મેળવીને પોતાના ઇન્દ્રિયો અંતકરણને કંટ્રોલમાં કરી, ભગવાનની આજ્ઞાનું પાલન કરી અને પરમેશ્વરમાં અતિશય પોતાના માની એને પ્રેમ કરીએ અને વૃત્તિઓ ભગવાનમાં રાખીએ, આપણો આત્મા ભગવાનને સોંપી દઈએ તો ભગવાન એના ધણી છે જ, એને સંભાળી લે જ.